નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 40મી રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ઉનાના અલ્પેશ સોલંકીએ 62 મિનિટ 51 મિનિટમાં અંબાજીની શિખર સર કરી ચેમ્પિયનશિપ મેળવી। બહેનોમાં રિંકલ જાડેજાએ ફરી મેદાન મારી પ્રથમ સ્થાન મેળવ્યું। ગિરનાર સ્પર્ધા સમયે જ કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા 500 થી વધુ સ્પર્ધકોના પગના સ્નાયુ ખેંચાયા। તમામ લોકોને સિવિલની ટીમ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત જૂનાગઢ લિયો રિસોર્ટ્સ ખાતે મળેલી મીટમાં 1209 કરોડના રોકાણ સાથે 218 MOU થયા। મંત્રીએ કહ્યું, જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અને રોજગારીનું સર્જન થશે। અને વિસાવદરના નાની મોણપરી ગામે સિંહણને બેભાન કરવા છોડેલી ગોળી વનકર્મીને લાગતા વનકર્મીનું મોત। 24 કલાક મોત સાથે લડતને અંતે જૂનાગઢ સિવિલમાં હારી ગયો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગિરિવર ગિરનારને સર કરવા માટે ગઈકાલે 1115 સ્પર્ધકોએ દોટ મૂકી, ત્યારે સાહસ અને શૌર્યથી ભરપૂર એવી આ સ્પર્ધા માટે ગિરનાર પણ બે ઘડી માટે થંભી ગયો હતો। ગઈકાલે વહેલી સવારે 7 કલાકે જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ફુગાઓ આકાશ તરફ ઉડાડીને આ સ્પર્ધાનો પ્રારંભ કર્યો, ત્યારે લગભગ સિનિયર અને જુનિયર ભાઈઓએ અંબાજી શિખર સુધીની દોટ મૂકી હતી। વિજેતાઓ જ્યારે પરત આવી રહ્યા હતા ત્યારે જૂજ પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટથી આ સ્પર્ધાને વધાવી હતી। ભાઈઓ માટે અંબાજી શિખર સુધીના 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ શિખર સુધીના 2200 પગથિયાનું લક્ષ્યાંક રાખવામાં આવતું હોય છે, જેમાં ઉનાના અલ્પેશ સોલંકીએ 62 મિનિટ અને 51 સેકન્ડમાં અંબાજી શિખર સર કરીને ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી। જુનિયર બહેનોમાં કિંજલ જાડા રિંકલ જાડા સતત બીજે વર્ષે પ્રથમ આવી હતી। તેણે ગત વર્ષ કરતા અડધી મિનિટ ઓછી લીધી હતી અને 37 મિનિટ 47 સેકન્ડમાં તેમણે 2200 પગથિયા સર કર્યા હતા। આમ સવારે 7 કલાકે શરૂ થયેલી ગિરનાર સ્પર્ધા 10 વાગે પૂર્ણ થઈ, ત્યારે અનેક હરીફોએ ગિરનારને સર કરવા માટે એડી ચોટીનું જોર તો લગાવ્યું હતું, પરંતુ ઉના અને વડોદરા તેમજ સાબરકાંઠા અને ગુજરાતના અન્ય જિલ્લાના સ્પર્ધકોનો દબદબો રહ્યો હતો। જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાએ કહ્યું કે તમામ વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર 8 લાખ રૂપિયાથી વધુના રોકડ પુરસ્કાર આપશે। ગિરનારનો છે આવકાર, ગિરનારનો છે આવકાર, ગિરનારનો છે આવકાર, બાહો ખોલી આજ, જીતનો છે અવસાર, ભાઈ સાહસનો છે અવસાર, ગિરનારનો છે આવકાર, ગિરનારનો છે આવકાર, યુવા યુવતી સૌ
નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ. આજ રોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો અને જે લોકો આ સ્પર્ધામાં વિનર થયા છે એને સરકારશ્રી તરફથી 1 થી 10 નંબરને અંદાજિત 8,40,000નું ઇનામ ક્રમશઃ જોઈએ તો પહેલા નંબરને 50,000, દ્વિતીય નંબરને 40,000, તૃતીય નંબરને 30,000, ચોથા નંબરને 20,000, પાંચમા નંબરને 20,000 અને 6 થી 10 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને 10,000ના ઇનામ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલા છે. આ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવેલા છે, ટ્રોફી પણ આપવામાં આવેલી છે. વિવિધ સ્પોર્ટ્સની એકેડમી દ્વારા પણ કંઈક ને કંઈક આપી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે. અને ખાસ આ વર્ષથી પૂજ્ય મોટા શ્રી હરિઓમ આશ્રમ નડિયાદથી 11 થી 25 નંબર પ્રાપ્ત કરનારને ટોટલ 4,20,000નું ઇનામ હરિઓમ આશ્રમ તરફથી આપવામાં આવશે. થેન્ક યુ. ગિરનાર સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે 1 કલાકે મંગલનાથની જગ્યામાં મંત્રીઓ તેમજ રાજકીય સામાજિક અધિકારી આગેવાનોની ગેરહાજરીમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી શિખર સુધીની સ્પર્ધા પૂર્ણ કરેલ અલ્પેશ સોલંકી તેમજ જુનિયર વિભાગમાં દિવાકર રામ બચ્ચન પ્રથમ વિજેતા થયા હતા, જેમણે 62.5 સેકન્ડમાં ગિરનાર સર કર્યો હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ જ્યારે બહેનો માટે માળી પરબ શિખર સુધીની સ્પર્ધા યોજાઈ ત્યારે સિનિયર વિભાગમાં રિંકલ જાડેજાએ 37 મિનિટ 47 સેકન્ડ અને જુનિયર વિભાગમાં કાજલ સોલંકીએ 38 મિનિટ અને 50 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને વિજેતા હાંસલ કર્યું હતું. ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને હસ્તે પ્રથમ 10 વિજેતાઓને ઇનામ વિતરણ કરીને પુરસ્કૃત કર્યા હતા અને ભવિષ્યની કારકિર્દી માટે શુભકામના પાઠવવામાં આવી હતી. આ ઇનામ વિતરણ સમારંભ એકંદરે નીરસ માહોલમાં સંપન્ન થયો હતો. મારું નામ છે સોલંકી અલ્પેશ. હું ઉના શહેરનો છું, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. હવે હું અહીંયા મારી કોલેજમાં અભ્યાસ કરું, ફર્સ્ટ યરમાં, HMB કોલેજ ઉના. ને હું છેલ્લા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો હતો અહીંયા. પહેલી જ વખત ને અહીંયા ચડ્યો છું ને પહેલો નંબર મેં પાડ્યો છે. કેવું લાગે છે? આમ આનંદ થાય છે. હા, ભવિષ્યમાં પહેલો નંબર શું બનવાની ઈચ્છા છે? હવે આર્મીમાં જવાની ઈચ્છા છે, તો સફળ થઈ જાય તો ઈચ્છા છે આર્મીમાં. મારું નામ સોલંકી કાજલ રમેશભાઈ છે. હું શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલમાંથી આવું છું અને શ્રી રામ સ્પોર્ટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા જાઉં છું. મારે એક વર્ષ થયું છે પ્રેક્ટિસ કરવાનું અને મારે આ બીજી વખત ગિરનાર સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો છે ને હું પહેલી વખત ગઈ ત્યારે 11મો નંબર આવ્યો છે નેશનલમાં ને રાજ્ય કક્ષામાં. ને હું આગળ મને જવાનો બહુ ખૂબ ઉત્સાહ છે એટલે હું ગિરનારની સ્પર્ધા રમવા આવી છું. અચ્છા બેન, તમારા પરિવારનો કેવો તમને સ્પર્ધા? મારા પરિવારનો બહુ ઉત્સાહ હતો કે હું આગળ જાઉં અને નંબર લઈને લાવું. આગળ શું કરવાની એવી ઈચ્છા સ્પોર્ટ્સમાં છો? આગળ તો ઉત્સાહ ઘણો છે કે આગળ જઈને ખૂબ નોકરી લઈને જાઉં. ગામ કયું? લામધાર તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ગઈકાલે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી ત્યારે જ કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા સ્પર્ધકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 1 મહિનાથી આ સ્પર્ધકો ગિરનારની પ્રેક્ટિસ કરતા હતા, પરંતુ ત્યારે ઠંડી ખૂબ જ નહિવત હતી અને સ્પર્ધકોને પરસેવો પણ વળતો હતો. જ્યારે અચાનક જ ગઈકાલે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળતા લગભગ 518 જેટલા સ્પર્ધકોના સ્નાયુ ખેંચાઈ જવાના અને પગ જકડાઈ જવાની ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. સિવિલની ટીમે ખડે પગે રહી અને તમામ સ્પર્ધકોની સારવાર કરી હતી. ડોક્ટર નિસર્ગ મહેતા, ઓર્થોપેડિક સર્જને કહ્યું કે સામાન્ય રીતે આ પ્રકારની સ્પર્ધામાં યુવક યુવતીઓના સ્નાયુઓ જકડાઈ જવા, પગના મસલ્સ ફાટી જવા આવી ઘટનાઓ કારણભૂત હોય છે. કઠિન સ્પર્ધામાં સ્નાયુ ખેંચાઈ જવા, જકડાઈ જવા, સોજો આવી જવો, સામાન્ય ઈજાઓ થવી આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સિવિલમાંથી 13 તબીબ અને સબ સ્ટાફની ટીમ હાજર રહી હતી, જેણે સ્પર્ધકોની સારવાર કરી હતી. ઓર્થોપેડિક સર્જન, સિવિલ હોસ્પિટલ જુનાગઢથી. આજે આપણે જુનાગઢમાં 40મી રાજ્ય કક્ષાની ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ છે, જેમાં મેલ અને ફિમેલ 2 કેટેગરીમાં મેલને 5500 પગથિયા અને ફિમેલને 2200 પગથિયા ચડીને ઉતરવાની કોમ્પિટિશન હોય છે.
તો આજ રોજ અમે સિવિલ હોસ્પિટલમાંથી 13 થી 15 જણાની ટીમ આવી છે ને ખડે પગે જે લોકો બી પાર્ટિસિપન્ટ છે એ લોકોને કાંઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે, જેમ કે એન્કલ પેઇન છે, ની પેઇન છે, મસલ સ્પાઝમ કે મસલ સ્પ્રેન થઈ ગયું હોય, એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે ORSની ફેસિલિટી, ડાયક્લોફેનાકને બધા ટેબ્લેટ્સ હોય છે, આપણે મસલ રિલેક્સન્ટ ટેબ્લેટ્સ હોય છે, પ્લસ લોકલ એપ્લિકેશન માટે ગરમ પાટો અને એનાલ્જેસિક્સ ટ્યુબ પણ રાખી છે. જરૂરિયાતમંદ કે વધારે જેને જરૂર હોય ટ્રીટમેન્ટની એવા દર્દીને સિવિલ હોસ્પિટલ અહીંયા એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે. એમ્બ્યુલન્સથી સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરીએ છીએ. ઓવરઓલ પ્રોગ્રામ ઘણો સરસ રહ્યો છે અને લોકોને પ્રાઇમરી ફેસિલિટીમાં બધી જ મેડિકલ હેલ્પ અહીંયાથી મળી જાય એવું છે. આમ 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પૂર્ણ થઈ છે. તમામ વિભાગમાં પ્રથમ 25 વિજેતા સ્પર્ધકો હશે તે આગામી 1 ફેબ્રુઆરી અને રવિવારે 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં ગુજરાતના આ 100 સ્પર્ધક ઉપરાંત અન્ય રાજ્યના સ્પર્ધકો પણ ગુજરાતને હંફાવવા માટે ગિરનાર ખાતે આવશે. ત્યારે ફરીથી એકવાર 1 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા થશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. This is Junagadh. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે ગઈકાલે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો એક મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી અને જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ
આ કાર્યક્રમને ખુલ્લો મૂકીને તમામ ઉદ્યોગકારોને MOU માટે પ્રેરિત કર્યા હતા. જુનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અને રોજગારી સર્જન માટે આ મીટ આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જણાવતા ડોક્ટર વાજાએ મીટમાં ભાગ લેવા આવેલ તમામ નાના મોટા ઉદ્યોગકારોને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન આ મીટમાં 1,1209 કરોડના રોકાણના 218 MOU થયા છે. આ અંગે જિલ્લા કલેક્ટર નીલકુમાર રાણાવસિયાએ કહ્યું કે એગ્રો પ્રોસેસિંગ, પ્રવાસન, સી ફૂડના ઉદ્યોગને વેગ મળે તે માટે રાજ્ય સરકાર પણ પ્રતિબદ્ધ છે અને જમીન ફાળવવાથી લઈ અને નાના મોટા નિયમો સાથે વધુને વધુ ઉદ્યોગ જુનાગઢ જિલ્લામાં સ્થાપિત થાય, ખાસ કરીને પ્રવાસનને વેગ મળે તે માટે આ MOUમાં ભાગ લેવા આવેલ તમામ લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા તેમજ ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન MOUમાં ભાગ લેવા આવેલ અને MOU કરનાર લોકોએ પણ જુનાગઢ જિલ્લામાં જે ઉદ્યોગની તક છે તે અંગે વિગતો આપી હતી. વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક અધિવેશન સૌરાષ્ટ્ર અને કચ્છ અંતર્ગત આજે જુનાગઢ જિલ્લામાં જિલ્લા સ્તરનું વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. આ સમિટમાં જે 2003માં નરેન્દ્રભાઈએ જે બીજ વાઇબ્રન્ટનું વાવ્યું હતું, આજે વટવૃક્ષ બની અને જિલ્લા સ્તરે વિસ્તરેલું છે. ત્યારે જુનાગઢમાં પણ આજે MOU થયા છે. લગભગ 1209 કરોડ જેટલા MOUમાં 2858 જેટલા લોકોને રોજગારીની તક મળશે. કૃષિ ક્ષેત્ર હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, ઉદ્યોગ ક્ષેત્રે હોય, સૂક્ષ્મ, લઘુ અને સામાન્ય માધ્યમ જેવા ઉદ્યોગો ક્ષેત્રે અને પ્રવાસન, જ્યારે આ ગિરનારની ભૂમિ છે અને આ સંત શુરા અને સાવજની ભૂમિ છે, ત્યારે પ્રવાસનને પણ અહીંના જે સિંહ છે એ વિશ્વમાં એશિયાટિક સિંહ પણ વખણાય છે. ત્યારે પ્રવાસનને પણ વેગ આપવા માટે આ MOU ખૂબ જ સારી રીતના ભવિષ્યમાં જુનાગઢ જિલ્લાને મદદ કરશે અને તેના દ્વારા રોજગારીનો પણ તકો ઉત્પન્ન થશે. મારું નામ ડિમ્પલબેન હિરેનભાઈ પટેલ, લખતરિયા સરનેમ. અમે જુનાગઢથી છું અત્યારે અને સખી મંડળમાં અને હસ્તકલામાં જોડાયેલી છું. મેં લોન માટે ઘણી તપાસ કરી હતી, પછી મને લોન માટે અહીંયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન મળી છે ને 1 લાખની લોન મળી છે. તેમાં મને 25,000 સબસિડી મળી છે અને પર્સમાં હું સારું કામ કરું છું અને આગળ એ પ્રગતિ કરું એવી ભગવાન પાસે પ્રાર્થના. અને આગળ લોન મને જિલ્લા ઉદ્યોગમાંથી મને મળે 5 લાખની એવી શુભકામના. અમે આજે રેડિસન હોટલ માટેનું એક MOU કર્યું છે, જે અંદાજિત અમારો પ્રોજેક્ટ 100 કરોડ ઉપરનો છે અને આજની તારીખમાં અમે અહીં MOU કરેલું છે. અને આના હિસાબે, આ હોટલના હિસાબે 100થી વધારે લોકોને રોજગારી મળશે અને એક શાસનની અંદર ઇન્ટરનેશનલ બ્રાન્ડ અમે પહેલી વખત લઈ આવી છે. એટલે આનાથી ઘણા ટુરિસ્ટોને પણ વધારે ફાયદો થશે અને એક ઇન્ટરનેશનલ બ્રાન્ડનો એને એક અનુભવ થશે. આ ટુરિઝમને મોટામાં મોટો વિકાસ અત્યારે શાસન અને જુનાગઢમાં થઈ રહ્યો છે, એના ભાગરૂપે અમે આજે MOU કરેલ છે. ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટ લગભગ 2 દાયકાથી ચાલી રહી છે. MOU થાય છે, પરંતુ તેની અમલવારી કેટલી થાય છે તેની કોઈ સ્પષ્ટ વિગતો રાજ્ય સરકાર જાહેર કરતી નથી. ઘણા બધા MOU નિષ્ફળ જાય છે, ઉદ્યોગો સ્થપાય છે, તેને તાળા લાગી જાય છે અને સરવાળે જુનાગઢની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ, જોઈએ MOU થાય છે, વાઇબ્રન્ટ સમિટમાં જેવા ખર્ચા થાય છે તેના વળતર રૂપ ખાસ કોઈ વળતર મળતું નથી. આવો ગણગણાટ પણ ગુજરાતની પ્રજામાં જોવા મળે છે. ખેર, સમાચારમાં આગળ વાત કરીએ સ્થાનિક લોકોની વેદનાથી, તો ઓમનગરની મહિલાઓએ આજે મ્યુનિસિપલ કચેરી ખાતે આવીને નાયબ કમિશનરને ચક્કાજામ કર્યો હતો. રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, ટોરેન્ટ ગેસની પાઇપલાઇન, ખાનગી કંપની દ્વારા ખોદાણ, આવા અનેક સમસ્યાઓથી ત્રસ્ત ઓમનગરની બહેનો આજે આક્રોશ સાથે જુનાગઢ મહાનગરપાલિકા ખાતે આવી હતી અને ત્યાં તેમણે મહાનગરપાલિકાના નાયબ કમિશનરને મળીને પોતાની વેદના ઠાલવી હતી. બહેનોએ રોષસભર જણાવ્યું કે 15 દિવસ કોર્પોરેશનના 16મો દિવસ અમારી બહેનોનો, કોઈ પણ ભોગે અમે રોડ રસ્તાના કામ પૂરા કરાવીને જમશું તેમ તેમણે નાયબ કમિશનરને જણાવ્યું. ત્યારે નાયબ કમિશનર શ્રી જાડેજાએ બહેનોને હૈયા ધારણા આપી કે શહેરના તમામ વોર્ડમાં કામ ચાલી રહ્યા છે અને જેમ જેમ કામ પૂર્ણ થાય છે તેમ અમે
કામ રસ્તાઓ સારા પણ બનાવી રહ્યા છીએ. કેટલાક વોર્ડમાં ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ હોવાનું પણ નાયબ કમિશનરે જણાવ્યું હતું. મારું નામ આશિકા રાઠોડ છે. અમે ઓમનગર વિસ્તારમાંથી આવી છીએ, વોર્ડ નંબર 2 માંથી. આજે અમે આંદોલન કર્યું તો બધા મહિલાઓ મળીને અમે રસ્તા બંધ કર્યા હતા, ચક્કાજામ કર્યા હતા. આજે અમે રસ્તા બંધ એની માટે કર્યા હતા કે અમારા રસ્તાનું કામ નથી થતું, એટલે છેલ્લા 1.5 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. 2 વાર અરજી પણ આપેલી છે. હવે આ વખતે અમે પાછી સેકન્ડ ટાઈમ અરજી અહીંયા આપવા આવ્યા છીએ. અમે અધિકારીઓને, ડેપ્યુટી કમિશનરને બધાને મળી લીધું છે. એમને અમે વાત કરેલી છે. એમને એમ કીધું છે કે તમારા ટેન્ડર પાસ થઈ ગયા છે, 15 દિવસમાં અમે કામ ચાલુ કરાવી દઈશું. એને એમને 10 દિવસ આપ્યા, 5 દિવસ અમે એક્સ્ટ્રા વધારીને કીધા છે કે અમે 15 દિવસ રાહ જોઈએ છીએ. 15 દિવસમાં કામ ચાલુ કરાવી દઈશું, અને નહીં થાય તો 16મો દિવસ પાછો અમારા મહિલાઓનો રહેશે. અને અમને એને લેખિતમાં આપેલું છે, પણ તોય અમે આમાં સેટિસ્ફાઈડ નથી, કેમ કે એમાં લખેલું છે કે એગ્રીમેન્ટ કાર્યવાહી ચાલુ છે, જે પૂર્ણ થઈ આગામી દિવસ 15 સુધીમાં કરાવી દઈશું. એટલે એનો મિનિંગ તો એમ જ થાય છે ને કે હજી એ લોકો કાર્યવાહી કરે છે, એટલે 15 દિવસ સુધી કાર્યવાહી ચાલશે. 16મા દિવસે પછી અમારા તારીખો ગણવાના, એ અમારે નથી જોઈતું. અમારે 15 દિવસ, આજથી 3 તારીખ છે, આજથી લઈને 15 દિવસ સુધીને અમે રાહ જોશું. 16મા દિવસે અમે પાછો આંદોલન કરશું. મહાનગરપાલિકા જુનાગઢ ખાતે આજે વોર્ડ નંબર 2 ના ઓમનગર વિસ્તારના બહેનો દ્વારા રોડ રસ્તા રિપેરિંગ અંગેની રજૂઆત કરવામાં આવેલ હતી. જે અન્વયે રોડમાં ઓમનગર વિસ્તારમાં હાલે યુજીડીની કામગીરી ચાલુ હતી, જે ગટરની કામગીરી, ભૂગર્ભ પાણી માટેની લાઈન તેમજ ટોરેન્ટ વગેરે કામગીરી હમણાં થોડા સમય પહેલા જ પૂર્ણ થયેલ હોય, અને હાલ દરેક વોર્ડ વિસ્તારના ટેન્ડરિંગની કામગીરી પણ પૂર્ણ થયેલ છે, જેથી વર્ક ઓર્ડર આપી અને સત્વરે કાર્યપાલક એન્જિનિયર બાંધકામ શાખા દ્વારા આ કામગીરી શરૂ કરાવવામાં આવશે. દરેક વિસ્તારોમાં જ્યાં જ્યાં યુજીડી અંગેના કામ છે, પાણીની લાઈન અને ટોરેન્ટ ગેસના કામ જે પૂર્ણ થતા જાય છે, એ વિસ્તારોમાં સત્વરે પ્રાયોરિટીના ધોરણે ત્યાં રોડ રસ્તા અંગેના કામો હાથ ધરવામાં આવશે. જુનાગઢમાં હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ સમિતિ તરફથી છેલ્લા 20 વર્ષથી નવા વર્ષના પ્રથમ રવિવારે 51 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન થાય છે. આ શૃંખલામાં ગઈકાલે સવારે પણ શ્રી હાટકેશ્વર મંદિર ખાતે 51 હોમાત્મક હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મમય આયોજનમાં લગભગ 600 થી વધુ ધર્મપ્રેમી ભાવકો, રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ રાગ રાગીણીમાં હનુમાન ચાલીસા ગવાતા ગયા, તેમ 3 ભાવિકો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. હાટકેશ્વર સંસ્થાના સૌજન્યથી યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમ સવારે 8 વાગે શરૂ થયો હતો અને બપોરે 1 વાગે પૂર્ણ થયો, ત્યારે 550 થી વધુ ભાવિકોએ ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજનો જય જયકાર કર્યો હતો. અખંડ રામધૂન મંડળના સદસ્યો તેમજ નાગર સમાજના લોકો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. માત્ર ઢોલ, ઝાંઝ અને ખંજરીના સથવારે એક પછી એક હનુમાન ચાલીસા રજૂ થતી ગઈ, તેમ હાટકેશ્વર શિવાલયનું વાતાવરણ પણ ધર્મમય બન્યું હતું. કુલીનભાઈ ઢેબરના યજમાન પદેના અનુદાનથી યોજાયેલી આ હનુમાન ચાલીસાનું આ વર્ષે 21મું વર્ષ હતું, જેને સફળ બનાવવા માટે હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ સમિતિના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. राम दुआरे तुम रखवारे, भोलन आज्ञा बिन पैसारे, सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना, आपन तेज तुम्हारो आपे, तीनों लोक हाथ कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, आते रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत वीरा, संकट से हनुमान छुड़ावे, मन क्रम सब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा, और मनाई कृपा करो गुरु जी नाई, जो सत बार पाठ कर कोई, टूटे बंदी महासुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा, तुलसीदास सदा हरि तेरा, कीजे नाथ हृदय महतेरा, पवन तनय संकट हरणम, मंगल मूर्ति हो, राम लखन सीता सहित ओम नमो हनुमते भयभंजनाय, सुखम कुरु फट स्वाहा।
દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ તે પહેલા લઈએ એક બ્રેક. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ અને ગીર જંગલમાં હજુ સુધી ઘટના ન ઘટી હોય તેવી એક ઘટના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે ઘટી કે જ્યાં એક 5 વર્ષની બાળકીને જ્યારે સિંહણે ઢસડીને મોતને ઘાટ ઉતાર્યો ત્યારે વન વિભાગને જાણ થતા વન અધિકારીઓ, રેસ્ક્યુ ટીમ અને જરૂરી સામગ્રી સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. એક ખેતરમાં એક સિંહણ લપાઈ હોવાની બાતમીને આધારે અને સિંહણ દેખાતી હોવાથી રેસ્ક્યુ ટીમે ગન છોડી અને ગોળી મારીને સિંહણને બેભાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે આ ગોળી વન કર્મીને વાગી જતા તેને ગંભીર હાલતમાં જુનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. 24 કલાક સુધી તેમણે મોત સાથે લડત આપી, પરંતુ સરવાળે આજે સવારે આ ગોળીથી ઘાયલ થયેલ વનકર્મીનું કરુણ મૃત્યુ થતા બીટગાર્ડ વનકર્મીને વન વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે મુખ્ય વન સંરક્ષક રામ રતન નાલાએ કહ્યું કે આવી ઘટના અત્યાર સુધી ગીર જંગલના ઇતિહાસમાં નોંધાઈ નથી. કમનસીબી છે કે સિંહણને ઘાયલ કરવા માટે જે ગોળી છોડવામાં આવી છે વનકર્મીને વાગી અને એક દુઃખદ બનાવ બનવા પામ્યો. कल गिर पश्चिम का विसावदर जो रेंज है, विसावदर रेंज में एक दुखद घटना बनी जिसमें शिवम पारगी नाम का एक 4 वर्ष का छोटा बच्चा जिसको लाइनस ने हमला किया, उसके बाद उसका डेथ हो गया. नानी मोनपरी जो विसावदर तालुका का गांव है उसमें. उसके बाद एक और दुखद एक्सीडेंटल घटना बनी जिसमें लाइनस को जब रेस्क्यू कर रहे थे, उसको पकड़ने की कामगिरी चालू थी, तब डार्ट करते समय, उसको ट्रैंकुलाइज करते समय जो ट्रैंकुलाइजिंग डार्ट है वो एक्सीडेंटली वहीं पे जो लाइनस को पकड़ने के लिए जो टीम्स बनाई गई थी उस टीम में से
एक ट्रैकर को वो डांट लग गया। लगने के बाद में तात्कालिक उनको प्राथमिक ट्रीटमेंट के लिए विसावदर हॉस्पिटल शिफ्ट किया गया। हॉस्पिटल शिफ्ट करने के बाद में उनको तात्कालिक जूनागढ़ सिविल हॉस्पिटल में रेफ़र किया गया। रेफ़र करने के बाद में डॉक्टर्स ने ट्रीटमेंट वगैरह सब चालू किया और अनफॉर्चुनेटली लेकिन आज सुबह 7:15 के आसपास उनका डेथ हो गया। તો બીજી તરફ 2 દિવસ પહેલા ફરીથી એકવાર બે ડાલા મથ્થા અશોકના શિલાલેખ અને દામોદર કુંડ વચ્ચેથી પસાર થતા હોય તેવો વિડીયો વાયરલ થતા સિંહ પ્રેમીઓ અને ભવનાથના સહેલાણીઓમાં રોમાંચ વ્યાપ્યો। વિડીયોમાં જોઈ શકાય છે કે સારો એવો વાહન વ્યવહાર છે। 2 વ્હીલર અને 4 વ્હીલરની લાઇટ ચાલુ છે, આમ છતાં જંગલના બે રાજા રોડ ઉપર આવી ગયા અને રસ્તો ક્રોસ કરીને પાછલા ડુંગરમાં ચાલ્યા ગયા। જે વાહન ચાલકો હતા તેમણે મફતમાં સિંહ દર્શનનો રોમાંચ લીધો, પરંતુ આવી ઘટના વન વિભાગમાં વારંવાર બને છે ત્યારે ભવનાથમાં આ વિસ્તારમાં સિંહની અવરજવર છે આવા મોટા બોર્ડ વન વિભાગે મૂકવા જોઈએ તેમ નાગરિકો માની રહ્યા છે। તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ। જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। 40મી રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ઉનાના અલ્પેશ સોલંકીએ 62 મિનિટ 51 મિનિટમાં અંબાજીની શિખર સર કરી ચેમ્પિયનશિપ મેળવી। બહેનોમાં રિંકલ જાડેજાએ ફરી મેદાન મારી પ્રથમ સ્થાન મેળવ્યું। ગિરનાર સ્પર્ધા સમયે જ કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા 500થી વધુ સ્પર્ધકોના પગના સ્નાયુ ખેંચાયા। તમામ લોકોને સિવિલની ટીમ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત જૂનાગઢ લિયો રિસોર્ટ્સ ખાતે મળેલી મીટમાં 1209 કરોડના રોકાણ સાથે 218 MOU થયા। મંત્રીએ કહ્યું, જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અને રોજગારીનું સર્જન થશે। અને વિસાવદરના નાની મોણપરી ગામે સિંહણને બેભાન કરવા છોડેલી ગોળી વનકર્મીને લાગતા વનકર્મીનું મોત। 24 કલાક મોત સાથે લડતને અંતે જૂનાગઢ સિવિલમાં હારી ગયો। તો મને રજા આપશો। નમસ્કાર।